આપણે આજનો મુદ્દો છે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા. તો વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે ડેનિયલ કોષમાં આપણે ઝીંક અને કોપરની પટ્ટીને વિદ્યુત વાહકતા રોડે જોડવામાં આવે છે. ત્યારે આપણે ભણ્યા છીએ કે દ્રાવણમાં ZnSO4 આપણે એનોડમાં હોય અને કેથોડમાં કોપર સલ્ફેટ એટલે કે કોપર +2 નું ક્ષાર ધરાવતું દ્રાવણ હોય. તો પ્રક્રિયા આપમેળે થાય છે અને પ્રક્રિયા આપમેળે થાય માટે પ્રક્રિયામાં મુક્ત ઉર્જામાં ઘટાડો થાય. આપણે ભણ્યા છીએ ધોરણ 11માં કે જે રાસાયણિક પ્રક્રિયા આપમેળે થાય તો એમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. એટલે આ પાત્ર છે એની મુક્ત ઉર્જામાં ઘટાડો થાય એટલે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ આવે. તો આ કેટલું ઋણ થાય, કેટલો ઘટાડો થાય? તો કે જેટલું કાર્ય કરે ના સમપ્રમાણમાં એનો ઘટાડો થાય. એટલે જેટલું કામ વધારે કરશે, કાર્ય વધારે કરશે, અહીંયા જે પોટેન્શિયલ મને મળવાનો છે આપણને યાદ છે 1.10 વોલ્ટ હશે, કારણ કે બે બાજુ પ્રમાણિત અર્ધકોષને જોડ્યા છે. પ્રમાણિત અર્ધકોષને જોડી તેનો કોષ પોટેન્શિયલ આપણને ખબર છે કે 1.10 વોલ્ટ હોય. હવે આ કોષ પોટેન્શિયલને આધીન આપણે એનું મુક્ત ઉર્જા ઘટે. એટલે કોઈ પણ કાર્ય કરીએ, આપણે કામ કરતા હોય તો હું જેટલું કામ વધારે કરું એટલી મારી શક્તિ ઘટે. મારા દ્વારા કાર્ય થાય એટલે મારી શક્તિ વપરાય. તો કોષ દ્વારા કાર્ય થાય તેની શક્તિ વપરાય. તમે જે વિદ્યુત પ્રવાહ મળશે એનો ઉપયોગ જેટલો વધારે કરશો એનો એ પ્રમાણે કોષ વપરાતો જાય. એની શક્તિ અહીંયા રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થતું હોય ત્યારે એ થતું વિદ્યુત કાર્ય કેટલું હોય? તો આપણને વિદ્યુત કાર્ય માટે એને એક આપણને વાત કરી કે 1 સેકન્ડમાં થતું વિદ્યુત કાર્ય, 1 સેકન્ડમાં થતું વિદ્યુત કાર્ય કોષ પોટેન્શિયલ એટલે E સેલ અને તેનામાંથી પસાર થતા વિદ્યુત જથ્થો એટલે NF વડે આપણે દર્શાવીએ એના ગુણાકાર જેટલો હોય છે. તો ખરેખર એનું સૂત્ર થયું ડેલ્ટા G બરાબર NF E સેલ. પણ અહીં પ્રક્રિયા આપમેળે થાય છે. આપમેળે થાય માટે ડેલ્ટા G નું મૂલ્ય આપણે અહીંયા ઋણ દર્શાવવાનું. આ ઋણ નિશાનીને હું આ બાજુ ફેરવી નાખું તો બંને બાજુ -1 વડે ગુણો આપણું સૂત્ર થઈ જાય ડેલ્ટા G બરાબર -NF E સેલ. એમને બંને બાજુ -1 વડે ગુણે છે. હવે જો કોષ પ્રમાણિત અવસ્થામાં હોય, પ્રમાણિત અવસ્થામાં અહીંયા છે એવી રીતના હોય 1.10 હોય, તો પ્રમાણિત અવસ્થામાં હોય તો આપણે અહીંયા E સેલને E નોટ સેલ દર્શાવીએ તો અહીંયા મૂલ્ય થઈ જશે ડેલ્ટા G નોટ. અને ઘણી આપણે પ્રતિવર્તી પ્રક્રિયાની આમાં થોડીક વાત કરશું. એટલે અહીંયા આપણે રિવર્સિબલ પ્રોસેસ શું કામ કરીએ છીએ તો કે મહત્તમ કાર્ય કરવું છે. એટલે શું, હું બહારથી બાહ્ય દબાણ આપીશ. બહારથી દબાણ આપીશ ત્યારે તમે કલ્પના કરી શકો છો આપણે આની પહેલા જ્યારે થિયરી મેં ચલાવી કે આપણે આ બેટરી છે બરાબર. હવે બેટરીનો અહીંયા ધન છેડો અહીંયા આપણે અહીંયા વોલ્ટેજ હું 3 પ્રકારના આપી શકું. તમે આપણે ભણ્યા હતા કે જો હું બહારથી વોલ્ટેજ અહીંથી આપું છું બાહ્ય પરિપથમાંથી, એ 1.10 વોલ્ટ હોય તો શું થાય? ચાલો તમે કલ્પના કરો 1.10 વોલ્ટ હોય તો શું થશે? આપણે પ્રતિવર્તી પોટેન્શિયલ એટલે બાહ્યતમ પોટેન્શિયલ હું 1.10 આપું તો અહીંયા જેટલો વોલ્ટેજ છે એટલા જ બહારથી મેં લાગુ પાડ્યા તો કાર્ય થશે નહીં. કારણ કે જેટલું આ પ્રવાહ બહારથી આપવા જશે એટલો ઊંધી દિશામાં પ્રવાહ મળે, પ્રતિવર્તી પ્રવાહ મળે તો બિલકુલ વિદ્યુત પ્રવાહનું વહન ન થાય અને ત્યારે આપણને E સેલનું મૂલ્ય અહીંયા જે પહેલા 1.10 વોલ્ટ મળતું તે 0 થઈ જશે. પણ હવે જો હું અહીંયા 1.10 કરતા અહીંયા આપણે આનો તો 1.10 વોલ્ટ હતો એની કરતા વધારે એટલે કે ધારો કે 1.5 વોલ્ટ આપતો તો 1.5 આપતો તો પ્રક્રિયા કેવી રીતના થાય? 1.5 એટલે તમને ખ્યાલ આવ્યો ને 1.50 કહેવાય. તો હવે બહારનું વિદ્યુત દબાણ વધી ગયું તો અહીંયા જે પ્રક્રિયા થતી હતી મુક્તપણે આપમેળે, એ આપમેળે હવે પ્રક્રિયા થવાની નથી. એ પ્રક્રિયા પ્રણાલી ઉપર થશે. કારણ કે અંદરનું દબાણ ઓછું છે, બહારનું દબાણ ઓછું, તો બાહ્ય દબાણ હેઠળ પ્રક્રિયા થશે. તો પહેલા જે પ્રક્રિયા Zn માંથી Zn+2 બનતા હતા અને અહીંયા Cu+2 નું કોપર ધ્રુવ ઉપર જમા થતા હતા, એના બદલે હવે જ્યારે મેં બહારથી વધારે વોલ્ટેજ આપ્યા તો બાહ્ય વિદ્યુત દબાણ પ્રતિવર્તી વધી જાય તો અહીંયા પ્રક્રિયા ઊંધી થશે. એટલે Cu માંથી Cu+2 બનશે અને Zn+2 માંથી Zn જમા થશે. એટલે ટૂંકમાં પ્રક્રિયા પ્રણાલી ઉપર મેં કાર્ય કર્યું તો આ ડેલ્ટા G નું મૂલ્ય કેવું થશે? પ્લસ. અને પ્લસ થશે ત્યારે આવું
થઈ શકે, પણ આપણે તો કાર્ય કેવું કરવું છે, મહત્તમ કાર્ય કરાવવું છે. તો મહત્તમ કાર્ય કરાવવું હોય ત્યારે બહારથી જે પ્રતિવર્તી બાહ્ય દબાણ આપવાના છીએ એ આંતરિક દબાણ કરતા થોડોક ઓછું, એટલે આપણે 1.10 કરતા બાહ્ય દબાણ પ્રતિવર્તી રીતે આપણે ઓછું આપીએ તો કાર્ય મહત્તમ થાય. એટલે હું અહીંયા 1.10 થી ઓછું, એટલે હું ધારો કે એક વાત કરું 1.05 વોલ્ટ આપું છું, તો બાહ્ય દબાણ પ્રતિવર્તી રીતે મેં ઓછું આપ્યું તો કાર્ય કેવું થશે, મહત્તમ. અને આ મહત્તમ કાર્ય થશે તો એ કાર્યનું આપણે સંપૂર્ણપણે આ વિદ્યુત કાર્યનું આપણે સંપૂર્ણપણે ગિબ્સની મુક્ત ઉર્જાનું વિદ્યુત કાર્યમાં આપણે રૂપાંતર થતું હોય ત્યારે એને દર્શાવવા માટેનું મેં તમને અત્યારે વાત કરી કે કોના બરાબર થશે, તો કે એનું આપણે સૂત્ર જે લખીએ છીએ બરાબર, ડેલ્ટા જી. મેં કેમ માઇનસ લખ્યું હોય તો તમને યાદ છે કે પ્રક્રિયા આપમેળે થતી હોય તો અત્યારે હવે જો તમે વોલ્ટેજ ઓછા આપી આની કરતા જરાક ઓછા વોલ્ટ આપ્યા 1.05 અથવા 1 વોલ્ટ આપો છો તો હવે પ્રક્રિયા જેમ પહેલા થતી હતી એમ જ થશે. ડેનિયલમાં શું બનવાનું છે, હવે Zn માંથી Zn+2 કોપર +2 કોપર ઉપર જમા થશે તો આ પ્રક્રિયા આપમેળે થાય, અને આપમેળે થશે ત્યારે કાર્ય મહત્તમ થશે, અને મહત્તમ કાર્ય જે થવાનું છે એ આપમેળે થાય એટલે આપણે ડેલ્ટા જી, બીજી વાર બોલું છું, ઋણ થાય આપમેળે થાય એટલે બરાબર. એ કોના બરાબર તો એ કોસ પોટેન્શિયલ ઈ સેલ અને વિદ્યુત જથ્થો NF ને આપણે શું કહીએ છીએ, વિદ્યુત ભાર અથવા વિદ્યુત જથ્થો NF ના ગુણાકાર બરાબર છે. આ બંનેનો ગુણાકાર કરશું, વિદ્યુત જથ્થો અને કોસ પોટેન્શિયલ ના ગુણાકાર બરાબર થાય, બંને બાજુ -1 વડે ગુણશું, આપણું સૂત્ર આ બની જશે. હવે આપણે બીજી ચર્ચા કરીએ છીએ. હવે જે ડેનિયલ કોષમાં જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ આપણે જાણીએ છીએ કે Zn solid plus Cu+2 aqueous gives Zn+2 aqueous Cu solid. હવે આ રાસાયણિક પ્રક્રિયા માટે જો હું ડેલ્ટા જી નું મૂલ્ય શોધવા જાઉં તો ડેલ્ટા જી બરાબર -NFE સેલ મુજબ ડેલ્ટા જી પ્રતિવર્તી આપણે રીતે જોઈએ છે એટલે આપણે ડેલ્ટા RG ઇક્વલ ટુ માઇનસ n એટલે કેટલા થશે 2. n શું છે તો કે પ્રક્રિયામાં થતા ઇલેક્ટ્રોનનો ફેરફાર. અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ Zn નો 0 માંથી +2 2 એકમનો ફેરફાર થાય. એવી જ રીતે +2 માંથી 0 તો 2 એકમનો ફેરફાર થાય એટલે આ પ્રક્રિયા માટે n 2 છે અને 2 હોવાથી આપણે અહીંયા 2 લખશું એટલે 2Fe સેલ બરાબર. સેલ તમે બહાર લખો અથવા કૌંસમાં દર્શાવતો પણ ચાલે. એટલે આપણો અહીં ડેલ્ટા જી ડેલ્ટા RG નું મૂલ્ય -2Fe સેલ થયો. જ્યારે આ સમીકરણનું 2 વડે ગુણું, સમગ્ર સમીકરણને 2 વડે ગુણીશ એટલે 2Zn solid plus 2Cu+2 gives 2Zn+2 plus 2Cu solid. તો આ પ્રક્રિયા માટે જો મારે હવે ડેલ્ટા RG નું મૂલ્ય શોધવાનું આવે તો અહીંયા Zn નો આંક 0 છે, 0 ગુણ્યા 2 0, અહીંયા 1 Zn નો આંક +2 તો 2 Zn નો આંક +4 થયો. તો પ્રક્રિયામાં n એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર 4 થાય છે. તેવી જ રીતે +2 ગુણ્યા 2 એટલે 4 અને અહીંયા 0 છે તો અહીંયા 4 નો ફેરફાર થયો એટલે આપણે બંને પ્રક્રિયાના લસાઅ ઉપરથી આપણે 4 જ આવશે, 4 4 હોવાથી. તો અહીંયા n બરાબર 4 હોવાથી આપણે સૂત્રમાં 4 મૂકીએ તો -4Fe સેલ આવે. હવે આ 4Fe સેલ એટલે એનો અર્થ શું થયો, ડેલ્ટા જી નું મૂલ્ય છે તે તેના એટલે કે ઇલેક્ટ્રોનના જથ્થા ઉપર આધારિત છે. n ના જથ્થા ઉપર એટલે ઇલેક્ટ્રોનના જથ્થા ઉપર આધારિત છે. માટે ડેલ્ટા RG નું મૂલ્ય જથ્થાત્મક ગુણધર્મ છે એવું કહેવાય. જથ્થાત્મક ગુણધર્મ એટલે આપણે 11 માં ભણી ગયા જે મૂલ્ય જથ્થા ઉપર આધારિત છે. જ્યારે આપણે ઈ સેલના મૂલ્યની વાત કરીએ તો બે બાજુ સાંદ્રતા તો આપણે કેટલી રાખવાના છે, 1 એકમ જ છે. જ્યારે 1 એકમ છે એટલે આ કોષ કેવો થયો, પ્રમાણિત કોષ થયો. પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ એટલે કે E ડિગ્રી સેલ આપણે શોધવા જઈએ તો આપણને ખબર છે કે ER - EL. તો પ્રમાણિત અવસ્થામાં એનું મૂલ્ય અહીંયા 1 મોલારિટી છે ત્યારે 1.10 આવશે. તમે 2 વડે ગુણશો તો પણ એનું મૂલ્ય E નોટ સેલનું એટલે કે E ડિગ્રી સેલનું મૂલ્ય 1.10 જ વોલ્ટ આવવાનું છે, એટલે એ મૂલ્ય બદલાવાનું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે E સેલનું મૂલ્ય એક ગહન પરિબળ છે જ્યારે આપણે એ કોના ઉપર આધારિત છે, એની સાંદ્રતા ઉપર આધારિત હતું, તાપમાન ઉપર આધારિત હતું. અને વિદ્યુત ધ્રુવ તો આપણે તો વિદ્યુત ધ્રુવ એ છે, સાંદ્રતા એની એ છે બરાબર. તો કોષ પોટેન્શિયલ બદલાવાનો નથી એટલે ઈ સેલનું મૂલ્ય બદલાવાનું નથી. તો હવે જ્યારે દરેક સ્પીસીસની સાંદ્રતા કેટલી છે, 1 મોલારિટી છે. સ્પીસીસ એટલે આપણે ઘટક, આ ઘટકનું દ્રાવણનું 1 મોલારિટી છે તો ત્યારે ઈ સેલનું મૂલ્ય E નોટ સેલ થાય. અને E નોટ સેલ થાય ત્યારે આ સમીકરણમાં આપણે
આ બંને બાજુ 0 એટલે કે નોટની સાઇન લગાડી દઈશું. કેમ f અને n ઉપર ન લગાડી? તો n શું છે? ઇલેક્ટ્રોનનો ફેરફાર એ અચળ સંખ્યા છે. f શું છે? ફેરાડે અચળાંક છે 96487 ને આપણે સરળતા ખાતર 96500 કુલમ પણ લઈ શકાય. તો એ બંને મૂલ્ય અચળ છે એટલે એની ઉપર વેરિયેબલ તો છે નહીં એટલે એની ઉપર નોટની કોઈ સાઇન આવશે નહીં એટલે ડેલ્ટા rg નોટ ઇક્વલ ટુ માઇનસ nf e સેલ નોટ આપણે લખી શકીએ. હવે આનો અર્થ શું થયો? તમે e સેલ ગોતશો તો e સેલ ઉપરથી તમે ડેલ્ટા rg નું મૂલ્ય મળી જશે અને ડેલ્ટા rg નું મૂલ્ય મળી જશે એના ઉપરથી તમે શું શોધી શકશો? તો કે સંતુલન અચળાંક. કેમ? તો કે ડેલ્ટા rg નું મૂલ્ય તમે આના ઉપરથી આ મળ્યું એ કિંમત તમે અહીંયા મૂકશો. હવે આ કિંમત તમે અહીંયા મૂકશો એટલે આ r આપણે જાણીતો વાયુ અચળાંક T તાપમાન પ્રમાણિત અવસ્થામાં 25 અંશ સેલ્સિયસ એટલે 298 કેલ્વિન. તો આપણે એના ઉપરથી આપણે જો આને કરતા બનાવીએ તો ડેલ્ટા G ડિવાઇડેડ બાય માઇનસ RT log K. હવે તમે K શોધવો છે તો આપણે K બરાબર NT log માઇનસ ડેલ્ટા RG ડિવાઇડેડ બાય RT. તમે આનું સાદુરૂપ આપશો એટલે તમને સંતુલન અચળાંક K મળી જશે. આને આ વસ્તુ તમને બીજી રીતે દર્શાવું. ચલો જો આ તમને વસ્તુ મેં કરી એ જ વાત કરું કે તમે ડેલ્ટા RG નું મૂલ્ય જો મૂકું તો NFE સેલ કહેવાય. તો અહીં હું NFE સેલ મૂકું તો જરાક જોજો તમે NFE સેલ કેવા છે? NFE સેલ ઋણ છે એટલે એનું મૂલ્ય થયું માઇનસ NFE સેલ ઇક્વલ ટુ માઇનસ RT log K. હવે બંને બાજુ ઋણ છે એટલે ઋણ ઉડી જશે. અહીંયા અંશમાં RT છે એટલે આ બાજુ આવશે એટલે છેદમાં આવી જશે. બરાબર છે? તો તમે આ છેદમાં RT લઈ આવશો એટલે NF E નોટ સેલ ડિવાઇડેડ બાય RT બરાબર ln K. અને હવે ln K ને કરતા કરાયા પછી K ને કરતા બને K ઇક્વલ ટુ NT log NF E નોટ સેલ ડિવાઇડેડ બાય RT. તો તમે આવી રીતના સંતુલન અચળાંકનું મૂલ્ય મેળવી શકો છો. હવે આપણે આના ઉપર આધારિત દાખલા જરાક જોઈ લઈએ છીએ. કોયડા આપણે કોયડો 3.3 લઈએ તો એમાં ડેનિયલ કોસ માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. એટલે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે આપણને ઈ સેલ પ્રમાણિત અવસ્થામાં આપ્યું એટલે ઈ નોટ સેલ 1.1 વોલ્ટ છે. ડેનિયલ કોસની રાસાયણિક પ્રક્રિયા આપી છે અને આપણે ગિબ્સની મુક્ત ઉર્જા શોધવાની કીધી છે. તો હવે ગિબ્સની મુક્ત ઉર્જા શોધવાની કે એટલે આપણને તરત સૂત્ર આપણા મગજમાં આવી જવું જોઈએ કે ડેલ્ટા RG નોટ. કેમ નોટ કીધું? પ્રમાણિત છે એટલા માટે. તો ડેલ્ટા RG નોટ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ નોટ. હવે n નું મૂલ્ય આપણે આ પ્રક્રિયા ઉપરથી તરત કહી શકીએ કે 2 નો ફેરફાર થાય છે ઇલેક્ટ્રોનનો. ઓક્સિડેશન અવસ્થામાં 2 નો ફેરફાર થાય એટલે n બરાબર 2 થશે. f નું મૂલ્ય તો આપણને હવે યાદ જ છે 96487 કુલમ પ્રતિ મોલ અને E નોટ સેલ આપણને 1.1 વોલ્ટ આપ્યો છે. આ બધી જ કિંમત આપણે અહીં મૂકી દઈએ તો n ની જગ્યાએ -2, f ની જગ્યાએ 96487 કુલમ મોલ ઇન્વર્સ અને E સેલ નું મૂલ્ય 1.1 વોલ્ટ મેં મૂક્યું. આ ત્રણેય મૂલ્યનો આપણે ગુણાકાર કર્યો તો 21227 થયું અને કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલ થાય એટલે કુલમ ગુણ્યા વોલ્ટ એટલે મેં અહીંયા જૂલ લખ્યો અને મોલ ઇન્વર્સ થશે. બરાબર? આ યાદ રાખજો 1 કુલમ વોલ્ટ બરાબર 1 જૂલ થાય. તો આપણે આ જૂલમાં આપણો જવાબ આવી ગયો. આપણો દાખલો પૂરો જ થઈ ગયો છે. પણ છતાં આપણને એમ થાય કે આ મારે કિલો જૂલમાં ફેરવો છે. હું 1000 વડે ભાગી નાખું અને 1000 વડે ભાગી નાખું એટલે 1, 2 ને 3 પોઈન્ટ કપાઈ જશે એટલે આ કિલો જૂલમાં આપણો જવાબ દર્શાવી શકીએ છીએ. બહુ સરસ અને સહેલો દાખલો આ હતો. આપણે લખાણ સંબંધિત પ્રશ્ન 3.4 તેની રકમ જોઈએ. pH 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો. એટલે આપણને આ દાખલામાં pH આપી છે કે pH 10 છે એવા દ્રાવણના સંપર્કમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તો એનો પોટેન્શિયલ આપણે ગણીને આપવાનો છે. તો આ દાખલો આપણે બે રીતે સમજી શકીએ, બે રીતે સાદુરૂપ આપણે આપી શકીએ.
પહેલી રીતે આપણે જોઈએ તો હાઇડ્રોજન અર્ધકોષોમાં પ્રક્રિયા કઈ થતી હોય તો આપણને ખબર છે કે દ્રાવણમાં H+ નું દ્રાવણ હોય, એ રિડક્શન થતું હોય એટલે એક ઇલેક્ટ્રોન સ્વીકારી અને એક હાઇડ્રોજન બને, પણ એક સ્વરૂપે તો આપણે લખતા એટલે 1/2 H2, એટલે એનું રિડક્શન સમીકરણ આપણે H+ વત્તા એક ઇલેક્ટ્રોન 1/2 H2 ગેસ. હવે pH નું સૂત્ર આપણે જાણીએ છીએ કે pH બરાબર -log10 H+ ની સાંદ્રતા. હવે આપણે pH ની કિંમત તો રકમમાં 10 આપેલી જ છે, તો આ 10 મૂક્યું, -log10 H+. હવે આ -log10 H+ થી ડાબી બાજુથી આપણે 10 ને ડાબી બાજુ જમણી બાજુ લઈ જઈએ અને આને જમણી બાજુ ડાબી બાજુ અથવા તો બે બાજુ -1 વડે ગુણાકાર કરીએ એમ સમજીએ તો આ જમણી બાજુનું પદ ડાબી બાજુ આવ્યું અને આ સાઈડ પરિવર્તન કરતા log10 H+ = -10 આવ્યા. હવે આપણે આને એમને એમ રાખી દઈએ છીએ, આગળ અહીંયા સાદુરૂપ આપતા નથી. તો હવે અહીંયા સાદુરૂપ નથી આપતા તો આપણે નંશ સમીકરણ ભણ્યા છીએ કે બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ એટલે EH+/½ H2, પ્રમાણિત અવસ્થામાં તેનો પોટેન્શિયલ -0.059 log 1/H+. હવે હાઇડ્રોજન અર્ધકોષનો પ્રમાણિત અવસ્થામાં પોટેન્શિયલ આપણને ખ્યાલ છે 0 વોલ્ટ થાય. આ પ્રક્રિયામાં n એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 છે એટલે 0.059 log. હવે ખરેખર એક્ચ્યુઅલમાં શું છે નિપજની સાંદ્રતા, ખરેખર મારે અહીંયા આવે H2 ગેસ બરાબર, અને મારે એની ઉપર ઘાત લખવી પડે 1/2, પણ આપણને એનું દબાણ નથી આપ્યું એટલે એનો અર્થ એવો કરી શકીએ કે એ પ્રમાણિત અવસ્થામાં છે. પ્રમાણિત અવસ્થામાં એટલે 1 હોય તો 1 નું વર્ગમૂળ કાઢો તો મૂલ્ય 1 જ રહે, એટલે આપણે દર્શાવેલું નથી. જો એ સિવાયનું હોય તો આપણને આપવું પડે, ને આપ્યું નથી એટલે 1 છે એટલે આપણે ન દર્શાવીએ તો પણ ઘન પદાર્થની જેમ ચાલે, એટલે વાયુને દર્શાવેલ નથી. બાકી અત્યાર સુધીમાં હું શું કહેતો, ઘન પદાર્થને આપણે દર્શાવશું નહીં, તો અહીંયા વાયુને આપણે એક એકમ લીધું. તો હવે આપણે ખ્યાલ છે 1/H+ ની સાંદ્રતા એ ઘાત +1 હોય, ઉપર આવે એટલે આપણે -1 દર્શાવી શકીએ, તો ઉપર મેં લખ્યું -1. હવે તમને ખ્યાલ છે માઇનસ જે છે એ અહીંયા આધારમાં 10 હોય, આનો ઘાત ને ઘાતનો ઘાત હોય આગળ સહગુણકમાં આવે, તો -1 અહીંયા આવે તો માઇનસ પ્લસ, એટલે આ પ્લસ લખ્યું 0.059 log H+. હવે log H+ ની કિંમત આપણે જાણીએ છીએ, log 10 H+ ની કિંમત -10 છે, તો અહીંયા -10 લખતા પ્લસ માઇનસ માઇનસ અને 10 વડે ગુણીએ એટલે 0.59 વોલ્ટ આવે, એટલે આપણો દાખલો અહીંયા પૂર્ણ થાય છે. હવે બીજી રીતે જઈએ તો અહીંયા સુધી આ સમીકરણનું એ જ લખવાનું થાય. pH બરાબર -log10 H એટલે બંને બાજુ -1 વડે ગુણ્યું, એટલે અહીંયા સુધી તો તમારે log10 H+ = -10 સુધી તો આપણું એનું એ જ રહેવાનું છે, આ મૂલ્ય એવું ત્યાં સુધી. હવે અહીંથી આપણે પરિવર્તન કરી શકીએ. તમને લોકોને આધાર પરિવર્તન આપણે શીખ્યા છીએ. જો આપણે આનો આધાર કાંઈ નથી લખતા એટલે આપણે એલોજી લોગ લખીએ એટલે આધાર 10 હોય આપણને ખ્યાલ છે, એનો પરિવર્તન આપણે કરીએ એટલે આનો આપણે લઈ આવીએ તો લોગ હોય એ નીકળી જશે. તો આપણે H+ = આધાર પરિવર્તન દ્વારા શું થશે 10, આનો આધાર બનશે 10⁻10, તો H+ ની સાંદ્રતા 10⁻10 આવે. હવે આપણે સમીકરણને આધારે લખી શકીએ, નંદ સમીકરણ જે આજ લખ્યું એ બરાબર છે. હવે કિંમત મૂકીએ છીએ, જો પ્રમાણિત અવસ્થામાં પોટેન્શિયલ 0.059 log 1/H+, તો H+ ની સાંદ્રતા આપણે આવી છે 10⁻10, -10⁻10 છે ઉપર આવશે એટલે 10⁻+10 થાય. હવે તમે અહીંયા સાદુરૂપ આપશો તો અહીંયા આધાર 10 એનો ઘાત ને ઘાત, ઘાતનો ઘાત અહીંયા આગળ સહગુણકમાં આવે અને અહીંયા આધાર અને ઘાત એક સરખા થાય એટલે એનું મૂલ્ય 1 એકમ થશે, 10 એટલે તો આનું મૂલ્ય 1 એકમ થયું તો આપણે 10 આગળ આવી ગયા એટલે આ 10 વડે ગુણી નાખ્યા, સમજી ગયા તમે, આનું મૂલ્ય 1 એકમ થઈ ગયું. એટલે તો હવે તમે લોકો કહી શકો છો કે એનું મૂલ્ય આવી રીતના 0.059 વોલ્ટ આવે છે. આપણે લખાણ સંબંધિત પ્રશ્ન 3.6 માં જઈ રહ્યા છીએ હવે, કે કોષ જેમાં નીચેની પ્રક્રિયા થાય છે, આપણે સમીકરણ આપ્યું છે. તો 298 કેલ્વિન તાપમાને એનો E0 સેલ 0.236 વોલ્ટ છે, તો કોષ પ્રક્રિયાની પ્રમાણિત ગિબ્સ ઉર્જા એટલે ડેલ્ટા જી બરાબર, અને પ્રમાણિત એટલે ડેલ્ટા G0 શોધવાનું કીધું છે, અને બીજું સંતુલન અચળાંક k નું મૂલ્ય શોધવાનું કીધું છે. તો મિત્રો સૌથી પહેલા તમારે ડેલ્ટા G0 શોધવું છે, તો આપણા મગજમાં સૂત્ર આવી ગયું કે -NF E0 સેલ. એ સેલ આપણને આપ્યું છે કે યસ આપી દીધું છે. એ ભલે ફેરાડે અચળાંક આપણને મોઢે હોય છે 96500 તો 96400 કુલમ પ્રતિ મોલ, તો આપણે n શોધવો પડે. તો n તમને જો રેડોક્સ આવડતું તમે ફટાફટ શોધી શકશો. જો હું તમને બતાવું ફટાફટ શોધીએ તો 3 દૂને 6, 1 નો આંક 3 તો 2 નો 6, અહીંયા 1 નો આંક -1 તો 2 નો -2,
અહીંયા 1 નો +2 તો ગુણ્યા 2 એટલે 2 નો +4. અહીંયા 1 નો 0 તો 2 નો 0. તો Fe નો આ 6 માંથી 4 કેટલાનો ફેર પડે છે જોવાનો 2 નો. અહીંયા -2 માંથી 0 કેટલાનો ફેર પડ્યો 2 નો. તો આના પરથી આપણે નક્કી થઈ જાય કે n બરાબર 2 છે. તમને જો મિત્રો આવી રીતના ન ફાવે તો થોડુંક આપણે લેન્ધી રીતે જવું પડે કે બાકી n તમે આવી રીતના સહેલાઈથી નક્કી કરી શકો છો. હવે આપણે બીજી રીતે જોઈએ કેવી રીતના નક્કી થાય. તો તમારે પહેલા પ્રક્રિયા સમીકરણ તૈયાર કરવું પડશે. તો પ્રક્રિયા સમીકરણમાં અહીંયા આ 3 માંથી 2 એટલે ઘટ્યો એટલે રિડક્શન થયું અને અહીંયા -1 માંથી 0 એટલે વધ્યું તો ઓક્સિડેશન. તો -2 2i gives i2. હવે તમારે અહીંયા જોવાનું છે 1 નો -1 તો 2 નો -2, 1 નો 0 તો 2 નો 0 તો ટોટલ ફેરફાર થયો 2. 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. હવે અહીંયા Fe+3 છે પ્રક્રિયક બાજુ અને સામે નિપજ બાજુ તમને આપ્યું છે 2 મોલ Fe+2. તો તમે આ દર્શાવી શકો 3 દુને 6 આ 2 દુને 4 તો કેટલા એકમનો ઘટાડો છે કે વધારો છે જોવાનું કે આપણે 2 એકમનો ઘટાડો થયો 6 માંથી 4. તો આપણે કહી શકીએ રિડક્શન પ્રક્રિયા છે અને કેટલાનો ફેરફાર થયો તો કે 2 નો એટલે આપણે +2 લખાય. તો 2 ઇલેક્ટ્રોન ઉડી જશે અને એના પરિણામ સ્વરૂપે આપણને આ રેડોક્સ પ્રક્રિયા ઉપરોક્ત પછી પ્રાપ્ત થાય છે 2Fe+3 aqueous વત્તા 2i aqueous 2Fe+2 aqueous વત્તા i2 solid. અને પ્રક્રિયા પરથી n બરાબર હવે આપણે ડેલ્ટા G શોધીએ છીએ. ડેલ્ટા G નોટ ઇક્વલ ટુ -NF E સેલ નોટ. હવે આપણે મૂલ્ય મૂકીએ -2. F નું મૂલ્ય તમે કેટલું મૂકવાના છો 96500 અથવા 96487. તમે કોઈ પણ વસ્તુ લઈ શકશો બરાબર. એટલે 96500 કુલમ આપણે એને દર્શાવીએ છીએ. ઈ સેલનું મૂલ્ય આપણે 0.636 વોલ્ટ અને આપણે આને ગુણાકારથી સાદુરૂપ દર્શાવશું કરશું તો એનું મૂલ્ય તમને 45542 આવે. 45542. અને મેં તમને આની પહેલાં વાત કરી હતી કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલ થાય એટલે આપણા મૂલ્યને જૂલ કહી શકાય. આપણે કિલો જૂલમાં ફેરવો તો 1000 વડે ભાગી નાખીએ તો -45.542 કિલો જૂલ. બંને જવાબ આપણી માટે સાચા છે. હવે આપણે એમાં આગળ જઈ રહ્યા છીએ સંતુલનાંક ગણવા માટે. તો તમે લોકો ભણી ચૂક્યા છો કે સંતુલનાંક સાથે આપણે સંબંધ દર્શાવવો છે તો શું કરવાનું રહેશે. ચાલો હવે સંતુલનાંકની ગણતરી ઉપર જઈએ તો આપણે ભણ્યા છે કે ડેલ્ટા Rg નોટ ઇક્વલ ટુ -2.303 RT log K અથવા તો Kc તમે દર્શાવી શકો છો. આપણે Kc અહીં લખીએ તો પણ ચાલે K બરાબર. હવે ડેલ્ટા Rg નું મૂલ્ય તમે શોધ્યું છે જૂલમાં કે 45 542 બરાબર છે. હવે તમે -2.303 જો મિત્રો અહીંયા આપણે R શેમાં મૂકવાનો છે. તમારો ડેલ્ટા G નું મૂલ્ય જૂલમાં છે તો R નું મૂલ્ય પણ તમારે શેમાં મૂકવું પડશે જૂલમાં. અને જૂલમાં મૂકવા R નું મૂલ્ય ત્યારે R નું મૂલ્ય 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ ગુણ્યા તાપમાન 298 કેલ્વિન અને log Kc. હવે તમે આ જે બંને બાજુ માઇનસ નિશાની છે એટલે માઇનસ ઉડી જશે અને આ પદ અંશમાં છે એટલે આ બાજુ આવશે એટલે છેદમાં એટલે 45 542 છેદમાં 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 બરાબર log Kc. કેલ્ક્યુલેટરથી તમે આનું સાદુરૂપ આપશો એટલે આપણને log Kc બરાબર આનું સાદુરૂપ તમે આપશો એટલે કેટલું આવશે તો કે લગભગ તમારે 7.9816 જેવું આવશે. તો આપણે આનું સાદુરૂપ 7.9816 આવે તો Kc શોધવું તો આપણે એનો એન્ટી લોગ જોવો પડશે. લોગની વિરોધી ક્રિયા એટલે હવે એન્ટી લોગ
ઓફ 7.9816. 98 નું 1 માં અને 6 માં એન્ટીલોગ તમારે મીન ડિફરન્સ તમે જોઈને ઉમેરશો એટલે તમારે એનું આવશે 9586. ને પોઈન્ટ પહેલાનો અંક ઘાતમાં આપણે દર્શાવીએ એટલે 10⁷. આવી રીતના સંપૂર્ણ અચળાંક મેળવી શકશું. તો તમે આવી રીતના દાખલા જે છે સ્વાધ્યાયના એ પણ તમે કમ્પ્લીટ કરી શકશો અને ગણતરી કરશો.